પ્રધાન આચાર્ય મંગુ ગજબના વિદ્વત્તા અને અદ્ભુત પ્રવચન શૈલી, વાણીમાં આદાયતા અને આચરણમાં પવિત્રતા, મુખ પર તેજસ્વીતા અને આંખોમાં અમીષ ભરતા. આપના આ બાહ્ય વ્યક્તિત્વથી આકર્ષાઈને એ સમયના લોકોએ આપને યુગ પ્રધાનનું ગૌરવ આપી દીધું હતું. કમાલનું આશ્ચર્ય તો એ સર્જાયું હતું કે આપની જુદાઈ જાદુઈ ભરી દેશના સાંભળવા લોકો સંસારના કામો તો પડતા મૂકતા જ હતા, પરંતુ આપના સિવાયના અન્ય મુનિ ભગવંતોનો અનાદર કરીને પણ આપના જ પડખા સેવતા હતા. દર્શન તો આપના જ અને સાનિધ્ય પણ આપણું જ, પ્રવચન શ્રવણ તો આપનું જ અને ભક્તિ પણ આપણી જ, સ્મરણ તો આપનું જ અને આજ્ઞા પાલન પણ આપણું જ. પણ પુણ્યના પ્રચંડ વૈભવે આપની પથારી ફેરવી નાખી. ભક્તજનોને ત્યાંથી આવતા ભોજનના સ્વાદિષ્ટ દ્રવ્યોને આપને એવો ચસ્કો લાગ્યો કે ગોચરીના તમામ પ્રકારના દોષો પ્રત્યે આંખ મીચામણા કરવાના આપે ચાલુ કર્યા. ગોચરી સ્નિગ્ધ જ આવી જોઈએ અને મધુર જ આવી જોઈએ, આ લક્ષ્ય આપને સ્થિરવાસ કરવા તૈયાર કરી દીધા. અને સ્થિરવાસના મનમાં આવી ગયેલે વિચારને આપે અમલી પણ બનાવી દીધો. પછી તો પૂછવાનું શું હતું? રસગારવની પાછળ આપના જીવનમાં શાતાગારવ આવ્યું. વિહાર તો આપે બંધ કર્યો જ, પણ સ્વાધ્યાયમાં પણ આપ શિથિલ બની ગયા. રાતની નિંદ્રા તો જીવનમાં હતી જ, પણ દિવસની નિંદ્રાએ પણ જીવનમાં પગ પસેરો કર્યો. વાંચના આપવામાં તો આપ ખાડા પાડવા લાગ્યા જ, પણ ઉપદેશ આપવામાં આપ આળસુ બની ગયા. પડીસઓ સહવાનો તો આપે જીવનમાંથી દૂર કર્યો જ, પણ કટુ શબ્દોના શ્રવણથી પણ આપ છેડો ફાડી નાખ્યો. અને રસગારવ તથા શાતાગારવ પછી આપના જીવનનો કબજો રિદ્ધિગારવને લઈ લીધો. મારા જેવું પુણ્ય તો કોઈનું એ નહીં, પ્રભાવકતામાં મારી તોળે કોઈ નહીં, પ્રવચન શૈલી તો મારા જેવી કોઈની એ નહીં. રિદ્ધિગારવના આ નશાએ આપને મિથ્યાત્વાભિમાનમાં રાચતા કરી દીધા. સ્વભાવમાં આપ તોછડા બની ગયા અને વ્યવહારમાં આપ સ્વછંદી બની ગયા, અને આવશ્યક ક્રિયાઓને ક્ષેત્રે આપ સર્વથા બેદરકાર બની ગયા. અને આ જ સ્થિતિ આપે જીવનના અંતિમ શ્વાસ પૂર્ણ કર્યા. પણ તું છે કોણ? નગરની ખાઈ પાસે આવેલ યક્ષના મંદિરના એ યક્ષે ને પોતાની જીભા બહાર કાઢીને સૌ સાધુઓને દેખાડતો જોઈને એક સાહસિક સાધુએ પૂછી લીધું. આ પ્રશ્ન પૂછાતાની સાથે જ એ યક્ષ પ્રત્યક્ષ થઈ ગયો. હું છું તમારો મંગુ નામનો ગુરુ. તમે અમારો ગુરુ છો? હા. ધર્મના માર્ગમાં પંગુ થયેલો તમારા ગુરુ મંગુ નામનો આચાર્ય પ્રમાદથી મૂળ ઉત્તર ગુણોનો ઘાત કરીને મહાવ્રતોનો ભંગ કરવાથી આ નગરની ખાઈમાં યક્ષ થયો છે. આમ 500 શિષ્યોના ગુરુ તમારી આ હાલત? હા. જીભ શા માટે હલાવી રહ્યા છો? તમને બોધપાઠ આપવા. શું? જીવાના સ્વાદના કારણે હું સંયમ જીવનથી ભ્રષ્ટ થયો છું. રસગારવનો શિકાર બનેલો હું શાતાગારવ અને રિદ્ધિગારવનો પણ શિકાર બન્યો છું અને અહીં જન્મી ગયો છું. મારે તમને એટલું જ જણાવવું છે કે મારા માર્ગે તમારે ન હોવું હોય તો તમારી જીવાને તમે સૌ વશમાં રાખજો. સંયમ જીવનના રસકસને રફે દફે કરી નાખતા રસ ભરપૂર ભોજનના દ્રવ્યોથી જાતને લાખો યોજન દૂર જ રાખજો. પ્રભુ, જો રસલોલુપતાના પાપે યુગપ્રધાન આચાર્યની પણ આ કફોડી સ્થિતિ થતી હોય તો મારા જેવા નપાવટની હાલત તો શી થશે? તને એક વિનંતી કરું, જે પુણ્યનો ઉદય મારા આત્મા માટે ઘાતક બની શકતો એવા પુણ્યોદયથી તું મને દૂર જ કરી દે. ઢાળ જ નહીં મળે તો પાણી નીચે જશે જ શી રીતે? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.